જય માતા દશામાં. માતા દશામાનું વ્રત શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિનું પવિત્ર વ્રત માનવામાં આવે છે. ભક્તો માને છે કે માતા દશામાની કૃપાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય, ઘરમાં સુખ શાંતિ આવે અને બગડેલી દશા સુધરે. પરંતુ માતાની ભક્તિ માત્ર સુખ મેળવવા માટે નથી. સાચી ભક્તિ એટલે સુખમાં પણ માતાને યાદ કરવી અને દુઃખમાં પણ માતા ઉપરનો વિશ્વાસ ન છોડવો. કહેવાય છે કે અહંકાર માણસને મળેલું સુખ પણ છીનવી શકે છે, જ્યારે સાચી શ્રદ્ધા મુશ્કેલીમાં પણ રસ્તો બતાવે છે. માતા દશામાની આ કથા પણ આપણને શ્રદ્ધા અને અહંકાર વચ્ચેનો આ જ ભેદ સમજાવે છે. એક સમયની વાત છે. એક સુવર્ણ નગરીમાં એક રાજા અને રાણી રહેતા હતા. રાજાના મહેલમાં ધન દોલતની કોઈ કમી નહોતી. મહેલમાં સોનાના વાસણો, હાથી, ઘોડા, રથ અને અનેક સેવકો હતા. રાજા પાસે રાજ્ય હતું, પ્રજા હતી અને જીવનમાં જોઈતી લગભગ દરેક વસ્તુ હતી. તેથી ધીમે ધીમે રાજાના મનમાં પોતાના વૈભવનો અહંકાર આવવા લાગ્યો. એક દિવસ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. તેની નજર નદી તરફ ગઈ. ત્યાં ઘણી સ્ત્રીઓ સ્નાન કરીને માતા દશામાની પૂજા કરી રહી હતી. કોઈ દીવો પ્રગટાવી રહી હતી, કોઈ માતાજીની કથા સાંભળી રહી હતી અને કોઈ શ્રદ્ધાથી હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી. રાણીને આ દૃશ્ય ખૂબ ગમ્યું. તેના મનમાં માતા પ્રત્યે ભક્તિ જાગી. તેણે વિચાર્યું કે આ બહેનો કેટલા ભાવથી માતા દશામાનું વ્રત કરે છે, મારે પણ માતાનું વ્રત કરવું જોઈએ. રાણીએ મહેલની દાસીને બોલાવી અને કહ્યું, જા, નદી કાંઠે જે બહેનો વ્રત કરે છે તેમને પૂછ કે તેઓ કયું વ્રત કરે છે અને તેની વિધિ શું છે. દાસી નદી કાંઠી ગઈ અને સ્ત્રીઓને પૂછ્યું, બહેનો, તમે કયું વ્રત કરો છો? એક સ્ત્રીએ પ્રેમથી જવાબ આપ્યો, અમે માતા દશામાનું વ્રત કરીએ છીએ, માતાજીની પૂજા કરીએ છીએ, દીવો પ્રગટાવીએ છીએ અને શ્રદ્ધાથી માતાની કથા સાંભળીએ છીએ. દાસીએ વ્રતની રીત જાણી અને પાછી મહેલમાં આવી. તેણે રાણીને બધી વાત જણાવી. રાણીએ નક્કી કર્યું કે તે પણ માતા દશામાનું વ્રત કરશે. પરંતુ જ્યારે રાણીએ રાત્રે રાજાને આ વાત જણાવી, ત્યારે રાજા પોતાના વૈભવના અહંકારમાં હસવા લાગ્યો. તેણે કહ્યું, આપણી પાસે ધન દોલતની કોઈ કમી નથી. આપણા મહેલમાં સોનું છે, હાથી ઘોડા છે, રાજ્ય છે, સેવકો છે. પછી આપણે દશામાનું વ્રત શા માટે કરીએ? રાણીએ શાંતિથી સમજાવ્યું, મહારાજ, વ્રત માત્ર ધન માટે નથી. માતાની ભક્તિથી મનને શાંતિ મળે છે અને માતાની કૃપા પરિવારને સુખ આપે છે. પરંતુ રાજાનો અહંકાર ઓછો ન થયો. તેણે માતા દશામાના વ્રતને નાનું ગણ્યું. રાણી આ વાતથી ખૂબ દુઃખી થઈ. તેને ખબર નહોતી કે રાજાના આ અહંકાર પછી તેમના જીવનની દશા જ બદલાઈ જવાની હતી. રાજાએ માતા દશામાના વ્રતને નાનું ગણ્યું હતું, પરંતુ રાણીના મનમાં માતા પ્રત્યેની શ્રદ્ધા અડગ હતી. તે મનમાં માતાનું સ્મરણ કરતી અને પ્રાર્થના કરતી કે હે દશામા, મારા પતિથી અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો તેમને માફ કરજો. અમારા ઘરમાં સુખ શાંતિ જાળવી રાખજો. રાણીની ભક્તિ સાચી હતી, પરંતુ રાજાના મનમાં પોતાના ધન અને વૈભવનો અહંકાર દિવસે ને દિવસે વધતો ગયો. થોડા સમય પછી રાજાના જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવવા લાગી. રાજ્યના વેપારમાં નુકસાન થવા લાગ્યું, ખજાનામાંથી ધન ઓછું થવા લાગ્યું અને રાજાના હાથમાં રહેલી સંપત્તિ ધીમે ધીમે ખતમ થવા લાગી. રાજાએ ઘણી કોશિશ કરી, પરંતુ એક પછી એક મુશ્કેલી આવતી જ રહી. મહેલમાં જ્યાં પહેલાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ હતું, ત્યાં હવે ચિંતા છવાઈ ગઈ. રાજાને સમજાતું નહોતું કે આ બધું અચાનક કેમ થઈ રહ્યું છે. રાણીએ રાજાને ફરી સમજાવ્યું, મહારાજ, કદાચ આપણે માતા દશામાની ભક્તિને ભૂલી ગયા છીએ. તમે માતાના વ્રતનો અનાદર કર્યો હતો. આપણે માતાની શરણમાં જઈને ક્ષમા માંગવી જોઈએ. રાજાને હવે પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. તેણે માતા દશામાનું સ્મરણ કર્યું અને કહ્યું, હે માતા, જો મારાથી કોઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો. મને અહંકાર આવી ગયો હતો. પરંતુ મુશ્કેલીઓ ત્યાં અટકી નહીં. રાજાનું રાજ્ય પણ હાથમાંથી જતું રહ્યું. જે લોકો પહેલાં રાજાની પ્રશંસા કરતા હતા, તેઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગ્યા.
રાજા અને રાણી પાસે હવે પહેલાંની જેમ વૈભવ રહ્યું નહીં. અંતે બંનેને પોતાના રાજ્ય અને મહેલથી દૂર જવું પડ્યું. એક સમયના રાજા રાણી હવે સામાન્ય જીવન જીવવા મજબૂર બન્યા. રસ્તામાં રાણી સતત માતા દશામાનું નામ લેતી હતી. રાજા પણ હવે સમજી ગયો હતો કે માણસ પાસે ગમે તેટલું ધન હોય, પરંતુ અહંકારથી મળેલું સુખ કાયમી નથી. બંને એક જગ્યાએ પહોંચ્યા જ્યાં તેમને થોડા દિવસ રહેવાની તક મળી. ત્યાં રાણી પોતાના પિયરમાં રહેતી બહેનને યાદ કરતી હતી. બહેન પણ માતા દશામાની ભક્ત હતી અને તેને પોતાની બહેનની પરિસ્થિતિની ખબર પડી. બહેને વિચાર્યું, મારી બહેન મુશ્કેલીમાં છે, હું તેને મદદ કરીશ. તેણે પ્રેમથી પોતાની બહેન માટે એક માટલી તૈયાર કરી. તેમાં માતા દશામાનું સ્મરણ કરીને ભેટ મોકલી. પરંપરાગત કથાના કેટલાક સ્વરૂપોમાં આ માટલીમાં સોનાની સાંકળ સહિતની વસ્તુઓ મોકલવામાં આવે છે. બહેનનો ભાવ એવો હતો કે મુશ્કેલીના સમયમાં બહેનને સહારો મળે અને માતા દશામાની કૃપા તેના પરિવાર પર રહે. જ્યારે એ માટલી રાજા રાણી સુધી પહોંચી ત્યારે રાણીએ તેને માતા દશામાની પ્રસાદી માનીને ખૂબ શ્રદ્ધાથી સ્વીકારી. પરંતુ રાજા હજુ પણ પોતાની જૂની માનસિકતા સંપૂર્ણપણે છોડીને બહાર આવ્યો નહોતો. તેણે વિચાર્યું કે આ માટલીમાં એવું શું હશે જે આપણું જીવન બદલી શકે? પરંતુ જ્યારે માટલી ખોલવામાં આવી ત્યારે જે વસ્તુ બહાર આવી તે જોઈને બંને આશ્ચર્યચકિત થઈ ગયા. સોનાની સાંકળનું રહસ્ય તેમની સામે આવ્યું અને માતા દશામાની લીલા વધુ ગહન બની ગઈ. રાજા અને રાણીએ જ્યારે માટલી ખોલી ત્યારે તેમાં સોનાની સાંકળ જોઈ. રાણીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેણે તરત જ હાથ જોડીને માતા દશામાને પ્રણામ કર્યા અને કહ્યું, હે માતા, તમે અમારી લાજ રાખી. મુશ્કેલીના સમયમાં પણ તમે અમને એકલા છોડ્યા નહીં. રાણીને લાગ્યું કે આ માતાજીની કૃપાનું ચિહ્ન છે. પરંતુ રાજાના મનમાં હજુ પણ શંકા હતી. તેણે સોનાની સાંકળ હાથમાં લીધી અને વિચારવા લાગ્યો કે આ ખરેખર માતાની કૃપા છે કે માત્ર સંયોગ? રાણીએ રાજાને કહ્યું, મહારાજ, હવે તો માતા દશામા પર સંપૂર્ણ વિશ્વાસ રાખજો. આપણે જે ગુમાવ્યું છે તે પાછું મેળવવા કરતાં માતા આપણને સાચી ભક્તિ અને સદ્બુદ્ધિ આપે એ જ માંગવું જોઈએ. રાજાએ પણ માથું નમાવ્યું. બંનેએ માતાજીની પૂજા કરી અને મળેલી વસ્તુને માતાની પ્રસાદી માનીને સાચવી રાખી. પરંતુ કથામાં માતા દશામાની લીલા અહીં પૂરી થવાની નહોતી. રાજા રાણીના જીવનમાં ફરી એક અચાનક ઘટના બની. રાણી જ્યારે સોનાની સાંકળ લેવા ગઈ ત્યારે તેને ત્યાં સાંકળ દેખાઈ નહીં. તેના બદલે ત્યાં એક સાપ હતો. રાણી ગભરાઈ ગઈ અને તરત જ માતા દશામાનું નામ લેવા લાગી. રાજા પણ દોડી આવ્યો. બંનેએ જોયું કે જ્યાં થોડા સમય પહેલાં સોનાની સાંકળ હતી ત્યાં સાપ દેખાઈ રહ્યો હતો. રાજાને હવે પોતાની જૂની ભૂલ યાદ આવી ગઈ. તેણે હાથ જોડીને કહ્યું, હે માતા દશામા, મને માફ કરજો. મેં તમારા વ્રતનો અને તમારી શક્તિનો અનાદર કર્યો હતો. મારા અહંકારને કારણે મેં તમારી ભક્તિને નાની ગણી. આજે મને સમજાયું કે સાચી શક્તિ ધન દોલતમાં નથી, પરંતુ શ્રદ્ધામાં છે. રાણી પણ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા લાગી. બંનેએ કોઈ ફરિયાદ કરી નહીં. તેઓએ માત્ર માતા પાસે ક્ષમા માંગી અને કહ્યું, હે માતા, અમને જે યોગ્ય લાગે તે આપજો. અમારો વિશ્વાસ ક્યારેય ન તૂટે એવી કૃપા કરજો. તેમની સાચી પ્રાર્થના અને પછતાવો જોઈને માતા દશામા પ્રસન્ન થયા. પરંપરાગત કથામાં કહેવાય છે કે માતાજીની કૃપાથી તે સાપ ફરી સોનાની સાંકળમાં પરિવર્તિત થયો. આ ઘટના જોઈને રાજા રાણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજાએ રાણીને કહ્યું, આજે મને સમજાયું કે માતાની ભક્તિનું રહસ્ય શું છે. જ્યારે આપણી પાસે બધું હતું ત્યારે હું માતાને ભૂલી ગયો હતો, પરંતુ જ્યારે બધું છીનવાઈ ગયું ત્યારે માતાએ જ આપણો હાથ પકડ્યો. તે દિવસથી રાજાના મનમાંથી અહંકાર દૂર થઈ ગયો. તેણે નક્કી કર્યું કે હવે જીવનમાં સુખ મળે કે દુઃખ, તે માતા દશામાનું સ્મરણ ક્યારેય નહીં છોડે. તેણે રાણી સાથે મળીને નિયમપૂર્વક માતાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પણ પોતાની શક્તિ પ્રમાણે મદદ કરવા લાગ્યા. ધીમે ધીમે તેમના જીવનમાં ફરી સુખના દિવસો આવવા લાગ્યા. જે સંપત્તિ અને માન સન્માન તેમને પહેલાં અહંકાર આપતું હતું,
હવે તે જ વસ્તુઓ તેમને માતાની કૃપા તરીકે લાગવા લાગી. રાજા હવે પ્રજાની સેવા કરવા લાગ્યો અને રાણી પણ માતા દશામાની ભક્તિમાં વધુ લીન રહેવા લાગી. માતા દશામાની કૃપાથી રાજા અને રાણીના જીવનમાં ફરી ધીમે ધીમે સુખના દિવસો આવવા લાગ્યા. પરંતુ હવે તેમના સ્વભાવમાં મોટો બદલાવ આવી ગયો હતો. પહેલાં રાજાને પોતાના ધન અને રાજ્યનો અહંકાર હતો, પરંતુ હવે તે સમજાઈ ગયો હતો કે મનુષ્ય પાસે ગમે તેટલી સંપત્તિ હોય, જો તેના જીવનમાં ભગવાન અને માતાજીની ભક્તિ ન હોય તો એ સંપત્તિનું કોઈ સાચું મૂલ્ય નથી. રાજા દરરોજ માતા દશામાને યાદ કરતો અને રાણી પણ નિયમપૂર્વક માતાની પૂજા કરતી. એક દિવસ રાણીએ રાજાને કહ્યું, મહારાજ, માતા દશામાની કૃપાથી આપણી મુશ્કેલીઓ દૂર થઈ છે. હવે આપણે માતાનું વ્રત પૂર્ણ કરીને તેમની પૂજા કરવી જોઈએ અને ગરીબોને ભોજન કરાવવું જોઈએ. રાજાએ તરત જ તેની વાત સ્વીકારી. મહેલમાં માતા દશામાની પૂજાની તૈયારી કરવામાં આવી. ઘરને સ્વચ્છ કરવામાં આવ્યું, પૂજાનું સ્થાન સજાવવામાં આવ્યું અને માતાજી માટે દીવો પ્રગટાવવામાં આવ્યો. પૂજા સમયે રાજા રાણી બંનેએ માતા દશામાની સામે માથું નમાવીને કહ્યું, હે માતા, અમે અજ્ઞાનતામાં તમારો અનાદર કર્યો હતો. અમને માફ કરજો. હવે અમને ક્યારેય અહંકાર ન આવે અને સુખ સંપત્તિ મળે ત્યારે પણ તમારી ભક્તિ ભૂલીએ નહીં એવી સદ્બુદ્ધિ આપજો. ત્યારબાદ તેમણે શ્રદ્ધાપૂર્વક માતા દશામાની કથા સાંભળી. કથા પૂર્ણ થયા પછી ગરીબો, બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવ્યું અને પોતાની શક્તિ પ્રમાણે દાન આપ્યું. રાણીના મનમાં ખૂબ શાંતિ હતી. તેને લાગતું હતું કે માતા દશામાએ માત્ર તેમનું ધન પાછું આપ્યું નહોતું, પરંતુ તેમને જીવનનો સાચો અર્થ પણ સમજાવ્યો હતો. સમય પસાર થતો ગયો. રાજાના રાજ્યમાં ફરી સમૃદ્ધિ આવવા લાગી. પ્રજા ખુશ રહેવા લાગી અને રાજા ન્યાયપૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યો. હવે તે કોઈ ગરીબ કે દુઃખી માણસને ખાલી હાથે પાછો મોકલતો નહીં. કોઈ વ્યક્તિ મદદ માટે આવે તો રાજા કહેતો, આ બધું મારું નથી, માતા દશામાએ આપ્યું છે, એટલે તેનો ઉપયોગ લોકોની સેવા માટે થવો જોઈએ. આ વાત આખા રાજ્યમાં પ્રસિદ્ધ થઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કે રાજા પહેલાં જેટલો ધનવાન હતો તેના કરતાં હવે વધારે સારો માણસ બની ગયો છે. કારણ કે સંપત્તિ પાછી મળવી મોટી વાત નહોતી, પરંતુ સંપત્તિ સાથે સદ્બુદ્ધિ મળવી એ માતા દશામાની સૌથી મોટી કૃપા હતી. એક દિવસ રાજા અને રાણી માતાના મંદિરે ગયા. બંનેએ માતાજીની સામે દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી, હે દશામા, અમારા જીવનમાં સુખ હોય કે દુઃખ, અમારો વિશ્વાસ હંમેશા તમારા ચરણોમાં રહે. અમારા ઘરમાં જે સુખ છે તેનાથી કોઈનું અહિત ન થાય અને અમારી શક્તિથી શક્ય હોય તેટલી સેવા અમે કરતા રહીએ. માતા દશામાની કૃપાથી તેમનું જીવન ફરી સુખ શાંતિથી ભરાઈ ગયું. રાજા અને રાણીએ પોતાના જીવનનો આ અનુભવ આખા રાજ્યના લોકોને સંભળાવ્યો અને સૌને સમજાવ્યું કે વ્રતનો સાચો અર્થ માત્ર વિધિ કરવો નથી, પરંતુ શ્રદ્ધા, સત્ય, સંયમ અને સારા કર્મ સાથે માતાનું સ્મરણ કરવું છે. સમય જતાં રાજા અને રાણીનું જીવન ફરી સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. પરંતુ હવે તેમના જીવનમાં સૌથી મોટો ફેરફાર એ હતો કે તેઓ પોતાના સુખને માત્ર પોતાની મહેનતનું પરિણામ માનતા નહોતા. તેઓ હંમેશા માતા દશામાની કૃપા માનતા અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા. રાજા દરરોજ પ્રાર્થના કરતો, હે માતા દશામા, મને એટલી શક્તિ આપજો કે હું કોઈ દુઃખી માણસને નિરાશ ન કરું અને મારા મનમાં ક્યારેય અહંકાર ન આવે. રાણી પણ નિયમપૂર્વક માતા દશામાનું વ્રત કરતી અને ઘરની સ્ત્રીઓને સમજાવતી કે વ્રત કરતી વખતે માત્ર ઉપવાસ કરવો જ મહત્વનો નથી. માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખવી, સત્ય બોલવું, કોઈનું ખરાબ ન કરવું, જરૂરિયાતમંદની મદદ કરવી અને મનમાં વિશ્વાસ રાખવો, આ પણ વ્રતની સાચી ભાવના છે. તે કહેતી, માતા દશામાં ભક્તના મનની ભાવના જુએ છે. જો ભક્ત સાચા હૃદયથી માતાનું નામ લે અને સારા કર્મ કરે તો માતાની કૃપા તેના જીવનમાં જરૂર અનુભવાય છે. આ કથા આપણને એ પણ શીખવે છે કે જીવનમાં જ્યારે સુખ આવે ત્યારે ભગવાનને ભૂલવા નહીં અને જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનને દોષ ના આપવો.
રાજા પાસે જ્યારે બધું હતું ત્યારે તેને અહંકાર આવ્યો અને તેણે માતાની ભક્તિને નાની ગણી. પરંતુ જ્યારે મુશ્કેલી આવી ત્યારે તેને સમજાયું કે ધન સંપત્તિ ક્ષણભંગુર છે. સાચો આધાર તો શ્રદ્ધા અને સારા કર્મનો છે. માતા દશામાના ભક્તો જ્યારે વ્રત કરે ત્યારે માતાજી પાસે માત્ર ધનની માગણી ન કરે. પ્રાર્થના એવી હોવી જોઈએ કે હે માતા, અમારા ઘરમાં સુખ શાંતિ રાખજો, પરિવારના સૌને સદબુદ્ધિ આપજો, અમારા દુઃખ દૂર કરવાની શક્તિ આપજો અને અમને સત્ય તથા સારા કર્મના માર્ગે ચાલવાની શક્તિ આપજો. કહેવાય છે કે માતા દશામાનું નામ શ્રદ્ધાથી લેવાથી ભક્તના મનમાં હિંમત જન્મે છે. મુશ્કેલીમાં તેને આશાનો પ્રકાશ દેખાય છે અને જીવનમાં આવેલા સંકટનો સામનો કરવાની શક્તિ મળે છે. તેથી જો તમારા જીવનમાં પણ કોઈ ચિંતા હોય, કોઈ મુશ્કેલી હોય અથવા કોઈ ઈચ્છા અધૂરી હોય તો નિરાશ ન થશો. માતા દશામાને સાચા હૃદયથી યાદ કરજો અને સાથે તમારા કર્મને પણ સાચા રાખજો. હે માતા દશામા, જે ભક્ત આ વ્રત કથા શ્રદ્ધાથી સાંભળે, વાંચે અથવા બીજાને સંભળાવે તેના પરિવાર પર તમારી કૃપા રાખજો. તેના ઘરમાં સુખ શાંતિ રહે, સૌના જીવનમાંથી દુઃખ અને ચિંતા દૂર થાય અને દરેકને સારા કર્મ કરવાની શક્તિ મળે. માતા, તમારા ભક્તોના ઘરમાં પ્રેમ, એકતા અને સમૃદ્ધિ જળવાઈ રહે અને કોઈના જીવનમાં અંધકાર હોય તો ત્યાં આશાનો દીવો પ્રગટે. આ સાથે માતા દશામાની વ્રતકથા પૂર્ણ થાય છે. કથામાંથી આપણે એક જ વાત હંમેશા યાદ રાખવી જોઈએ: સુખ આવે ત્યારે અહંકાર ન કરવો અને દુઃખ આવે ત્યારે શ્રદ્ધા ન છોડવી. માતા પર વિશ્વાસ રાખવો અને પોતાના કર્મ સારા રાખવા. બોલો માતા દશામાની જય.